હલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે જીકે ફૂડ મેનુમાં। આજે આપણે સવારના કે સાંજના નાસ્તામાં બનાવી શકાય તેવી એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવી મકાઈની પેટીસ બનાવીશું। તે માટે 1.5 કપ તાજી અમેરિકન મકાઈના દાણા લેવાના છે અને મિક્સી જારમાં વિડીયોમાં બતાવ્યા પ્રમાણે અધકચરા પીસી લેવાના છે। મેં અહીં માત્ર 1 કપ દાણા પીસીને જ બતાવ્યા છે। હવે એક કડાઈમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરવાનું છે। તેલ ગરમ થાય એટલે તેમાં એક બારીક કાપીને ગાજર નાખવાનું છે અને એકાદ મિનિટ ગાજર સાતરી લેવાનું છે। ગાજર સતરાય ત્યારબાદ તેમાં બનાવેલી મકાઈની પેસ્ટ નાખવાની છે। મેં ટોટલ 1.5 કપ મકાઈની પેસ્ટ લીધી છે અને મિક્સ કરી લીધી છે। ત્યારબાદ તેમાં એક નાનું ઝીણું સુધારેલું કેપ્સિકમ, તેમજ તીખાશ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ અને 4 થી 5 કળી લસણની પેસ્ટ નાખી મિક્સ કરી મકાઈનું પાણી બળે ત્યાં સુધી સાતળવાનું છે। છેલ્લે તેમાં મકાઈના ભાગનું મીઠું નાખી મિક્સ કરી લેવું અને ઠંડુ થવા દેવું। મકાઈનું પાણી બળતા લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે। પેટીસમાં નાખવા માટે 4 મીડિયમ સાઇઝના બટાટાને બાફી લેવાના છે। ત્યારબાદ તેને ઠંડા કરી તેની છાલ ઉતારી લેવી અને તેને પોટેટો મેસરથી બરાબર મેશ કરી લેવા। પહેલેથી બાફેલા બટાટા હશે તો તે ચીકણાશ કરશે, તો બની શકે તો તાજા બાફેલા બટાટા જ વાપરવા। હવે એક બાઉલમાં મકાઈનો બનાવેલો મસાલો તેમજ બાફેલા બટાટાનો માવો લેવો અને તેમાં ધોઈને સૂકી કરીને સુધારેલી કોથમીર, તીખાશ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ, 5 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખવું। તેમજ 3 થી 4 બ્રેડનો ભૂક્કો જે મેં મિક્સરમાં કરી લીધો હતો તે નાખીને મિક્સ કરી લેવું। તમે વિડીયોમાં જોઈ શકો છો બટાટાનો માવો સૂકો હોવો જોઈએ। જરૂર લાગે તો હજી બ્રેડનો ભૂક્કો નાખવો અને તમને જોઈતા આકારમાં પેટીસ વાળી લેવી। મેં અહીં ગોળ આકારમાં બધી પેટીસ વાળી લીધી છે। તમને જોઈતા આકારમાં બધી પેટીસ વળાઈ જાય ત્યારબાદ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે બ્રેડ ક્રમ્સમાં પેટીસ રગદોળી લેવી। આપણે પેટીસને ઓછા તેલમાં શેકવાના છીએ, પણ તમે તેને સેલો ફ્રાય તેમજ ડીપ ફ્રાય પણ કરી શકો છો। ડીપ ફ્રાય કરવાથી તે કટલેટ જેવી બહારથી ક્રિસ્પી થશે। તે માટે પેટીસને પહેલાં કોર્નફ્લોર અને પાણીની બનાવેલી પેસ્ટમાં ડૂબાડી ત્યારબાદ તેને બ્રેડ ક્રમ્સમાં રગદોળવી। આમ કરવાથી પેટીસનું બહારનું પડ તળ્યા પછી ક્રિસ્પી થશે। હવે એક નોનસ્ટિક તવો લેવો અને તેને ગરમ કરી તેને તેલથી ગ્રીસ કરી લેવો। હવે બધી પેટીસને તેના પર નાખી બધી પેટીસની સાઈડ પર થોડુંક તેલ નાખીને પેટીસને ધીમા ગેસ પર શેકવાની છે। વચ્ચે વચ્ચે તવાને ફરાવતા રહેવું જેથી ખાલી વચ્ચેની પેટીસ શેકાવાને બદલે બધી પેટીસ એક સરખી શેકાય। બધી પેટીસ એક તરફ શેકાઈ જાય ત્યારબાદ તેને પલટાવી લેવાની છે અને બીજી તરફ પણ તેલ નાખીને પેટીસને શેકી લેવાની છે। તમે તેલ ઓછું વાપરવું હોય તો ઓછા તેલમાં પેટીસનું એક હેલ્ધી વર્ઝન પણ બનાવી શકો છો। તો તૈયાર છે વરસાદની સિઝનમાં ખાવાની મજા પડી જાય તેવી ટેસ્ટી મકાઈની પેટીસ। અત્યારે વરસાદની સિઝનમાં મકાઈ ખૂબ મળી રહી છે, તો આ ટેસ્ટી મકાઈની પેટીસને ગ્રીન ચટણી, લસણની ચટણી કે મીઠી ચટણી સાથે બનાવીને સર્વ કરો। મેં તમને પેટીસને તોડી બતાવી છે, અંદરથી પેટીસ જોઈને ખાવાનું મન થાય તેવી બની છે અને તે ગ્રીન ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે। આજે મને રોટલી ખાવાની ઈચ્છા નહોતી, કંઈ ટેસ્ટી ખાવાનું મન હતું, તો મેં આ પેટીસ બનાવી હતી, તો સાથે રગડો પણ બનાવ્યો હતો। તો મેં આ પેટીસને રગડા પેટીસની જેમ ઉપર રગડો, ચટણીઓ અને સેવ નાખીને ખાવાની મજા લીધી। તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપમાં મારો વિડીયો આગળ મોકલજો। થેન્ક યુ સો મચ।